સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાનો ત્રિદિવસીય તબલીગી વાર્ષિક ઇજ્તેમા વહાલુ ગામ ખાતે યોજાયો। ભરૂચ તાલુકાના વહાલુ ગામ ખાતે તબલીગી જમાતનો 3 દિવસીય વાર્ષિક ઇજ્તેમા વહાલુ ગામની ભાગોળે ભરૂચ તરફ જવાના રસ્તા પર યોજાયો હતો। તારીખ 16 જાન્યુઆરીથી શરૂ થયેલ ત્રિદિવસીય આ ઇજ્તેમા બપોરે આખરી દુઆ સાથે સંપન્ન થયો। આ વાર્ષિક ઇજ્તેમામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેમાં મુખ્યત્વે મોહમ્મદ અહમદ લાદ સાહેબ, મોહમ્મદ ઇબ્રાહીમ દેવલા સાહેબ, મોહમ્મદ ઇસ્માઇલ ગોધરા, ફરીદ અહેમદ સાહેબ, અહમદ હુસૈન સાહેબ, મોહમ્મદ આબિદ સાહેબ સહિત ભરૂચ જિલ્લાના ટોચના ઉલેમાએ કિરામ હાજર રહી દીની પ્રવચનો આપ્યા હતા। આ ઇજ્તેમામાં ઉલેમાએ કિરામ દ્વારા સમાજ સુધારણાની વાતોને મહત્વ આપી જણાવવામાં આવ્યું કે આપણા સમાજમાં જે કુરિવાજો છે તેને સદંતર નાબૂદ કરવા પડશે અને સમાજમાં સુધારા લાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું। તેમણે એમ પણ જણાવ્યું કે અલ્લાહે સમગ્ર બ્રહ્માંડ અને તેમાંની દરેક ચીજ વસ્તુઓ ફક્ત માનવજાત માટે બનાવી છે અને માનવજાતને અલ્લાહની બંદગી માટે બનાવી છે। સમસ્ત માનવજાતે પોતાની જાતને અલ્લાહને રાજી કરનારા કામોમાં લગાડે। સારી રીતે જીવન જીવવાનો તરીકો એ જ છે કે અલ્લાહ પર ઈમાન અને શ્રદ્ધા સાથે સાચી રીતે ઇબાદત કરવી અને લોકો માટે ફાયદાકારક બનવું। જ્યારે ઇન્સાન ઈમાનદારી અને દીનદારીને અપનાવે છે ત્યારે જિંદગીની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે। એટલે દરેક વ્યક્તિ મક્કમતાથી નિર્ણય કરી લે કે મારે મારી જાતને દીનદાર અને ઈમાનદાર બનાવી છે। ત્યારબાદ ઉલેમાઓએ આ ઇજ્તેમા યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સુધારણા લાવવાનું, કુરિવાજોને તિલાંજલિ આપવાનું અને આજની યુવા પેઢી કે જે નશા તરફ જઈ રહી છે તેને નશામુક્ત બનાવવાનું અને સમાજમાં ફેલાયેલા દૂષણોથી લોકોને જાગૃત કરવા પ્રેરણાદાયી પ્રયાસ સાથે આ ઇજ્તેમાનું આયોજન કરવામાં આવ્યું। ઉલેમાઓએ તેમની સજળ આંખોએ આપેલા બયાનોમાં માતા પિતાની ઇજ્જત અને સેવા ચાકરી કરવી, પડોશીઓ સાથે સદવર્તન કરવાની તથા દિવસમાં 5 ટાઈમની નમાઝ સમય પર પઢવાની સલાહો આપવામાં આવી હતી। આ ઇજ્તેમામાં સામૂહિક નિકાહની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો નિકાહના પવિત્ર બંધનથી બંધાયા હતા। ઇજ્તેમાના અંતિમ દિવસે મૌલાના ઇબ્રાહીમ દેવલા સાહેબે અમન, શાંતિ અને ગુનાહોની માફી માટે દુઆ કરી હતી। સમગ્ર કાર્યક્રમ વહાલુ ગામના જિમ્મેદારો તેમજ વહાલુ તથા પંથકના નવયુવાનોએ ભારે મહેનત સાથે સફળ બનાવ્યો હતો। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।